જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષકો માટે બે નવા મહત્વના પરિપત્રો છે જાહેર થયા છે, જેમાં H-TAT હોય કે TET-1 હોય અને TET-2 તમામ પરીક્ષાઓ માટેની અગત્યની સૂચનાઓ છે। મિત્રો, સાથે પરિપત્ર સાથે માહિતી લઈને આવ્યા છે। તો આ વિભાગની પરીક્ષાની તારીખો પણ જાહેર થતા જોવા મળી રહી છે। તો આ ઉમેદવારોની તારીખમાં ધરખમ વધારો પણ જોવા મળી રહ્યો છે। તો એવા ઉમેદવારો છે જેમની તારીખ પણ લંબાવવામાં આવી છે। મિત્રો, આ ન્યૂઝ તમારા માટે છે, તો જરૂરથી માહિતી પૂરી જોજો અને ખાસ મિત્રો ચેનલ ઉપર છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી જોજો। ઘણા એવા ઉમેદવારો હોય છે માહિતી મૂક્યા પછી 2 દિવસ પછી વિડીયો જોતા હોય છે અને પાછળથી એ લોકો કહેતા હોય છે, કમેન્ટ કરતા હોય છે કે આ ક્યારે પૂર્ણ થઈ। મિત્રો, જ્યારે તમે બેલ આઇકન પ્રેસ કરેલું હશે ત્યારે સૌથી પહેલાં અપડેટ તમને મિત્રો આપી દેવામાં આવશે અને ખાસ મિત્રો નોટિફિકેશન પણ તમારા ફોનમાં જતી હોય છે। તો ખાસ બેલ આઇકન પ્રેસ કરજો, સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો શિક્ષકો માટે બે નવા મહત્વના પરિપત્ર શું છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરવાના છે, તો વિડીયો થોડો લાંબો થઈ જશે, ખાસ પૂરો જોજો। અહીંયા નોટિસ બોર્ડમાં તમને જણાવેલ છે, હું અંડરલાઈન કરી રહ્યો છું, નોટિસ બોર્ડ છે। તો અહીંયા લખેલું છે ન્યૂ છે, અહીંયા ન્યૂ આપણને લખવામાં આવેલા છે। સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે સ્પેશિયલ TET-1 2025 ને સ્પેશિયલ એજ્યુકેટરની ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ TET-2 2025 ના આવેદનપત્રો ભરવાનો સમયગાળો પર મિત્રો લંબાવવામાં આવ્યો છે। આ મિત્રો એની શું તારીખ છે એનો પણ આપણે પ્રોપરલી એના પરિપત્ર સાથે માહિતી આપવાનો છે। દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત શિક્ષક અભ્યર્થના કસોટી 2025ની પરીક્ષા તારીખ પણ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, તમામની અપડેટ આપવાનો છું, સાથે પરિપત્રની અપડેટ સાથે આપવાનો છું, ખાસ વિડીયો છે પૂરો જોજો। તો અહીંયા તમને જોવા મળ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ, અહીંયા અંડરલાઈન હું કરી રહ્યો છું, તમને બતાવી દઉં। રાજ્ય પરીક્ષા બોર્ડ જે સેક્ટર 21 ગાંધીનગરથી મિત્રો પરિપત્ર આવેલું છે, જે વેબસાઇટ ઉપર છે ઓફિશિયલ। તો દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિવૃદ્ધિ કસોટી 2025ની પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબતે અહીંયા તમને જોવા મળ્યું છે પરીક્ષાની તારીખ છે એ જાહેર થઈ છે। આ મિત્રો અત્રેની કચેરી દ્વારા સંદર્ભ 1ના જાહેરનામાથી પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીની મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને મિત્રો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિવૃદ્ધિ કસોટી એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે H-TAT 2025ની પરીક્ષા યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। તો કચેરીની સંદર્ભ 2ની 3ની પરિપત્રથી સદર પરીક્ષા માટે રજિસ્ટર ફોર્મ ઓનલાઈન ભરવાના સમયગાળો મિત્રો 4/7/2025 સુધી લંબાવવામાં આવેલો હતો। આ મિત્રો પરીક્ષા માટે જે ઉમેદવારો ઓનલાઈન આવેદનપત્રો અને ફી ભરેલી હતી તેમની તારીખો જાહેર કરી છે। મિત્રો, આનો એક વિડીયો પણ આપણે મૂકેલું હતું જ્યારે આની જાહેરાત થઈ હતી ત્યારે। હવે તારીખ મિત્રો શું છે, તો જે તે ઉમેદવારો ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી ભરેલી હતી તેવા પરીક્ષા નીચે મુજબ કાર્યક્રમમાં હાજર રહેવાનું છે। તો શું છે, તો પરીક્ષાની તારીખ અહીંયા તમને જોઈ રહ્યા છે, અંડરલાઈન હું કરી રહ્યો છું, તમને બતાવી દઉં કે 21/9, તો એક મહિનો બાકી છે મિત્રો। 21/9ના રવિવારે બપોરે 13થી 15 કલાક સુધી અમદાવાદ શહેર, વડોદરા, સુરત અને સદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। વધુ વિગતવાર અહીંયા તમે વેબસાઇટ છે તેની મુલાકાત પણ લઈ શકો છો। અહીંયા અધ્યક્ષ બોર્ડની સહી પણ અહીંયા તમને જોવા મળી રહી છે। બીજી અપડેટ આપી દઉં કે મિત્રો પરિપત્ર છે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2ની આવેદનપત્રો ભરવા માટે સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે, જેની સમયગાળો લંબાવવાની તારીખ મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ કે 31/7 હતી અને કંઈ ના કંઈ એ તમને જોવા મળી રહ્યા છે। જે જાહેરનામું છે જેની જાહેરાત પણ તમને જોવા મળી રહી છે। તો અહીંયા 25/8 મિત્રો તમે જોઈ રહ્યા છો, 21/8/2025 નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાની છેલ્લી તારીખ મિત્રો 24/8 છે। તો ખાસ જે ઉમેદવારો નથી ફી ભરેલી તેવા ઉમેદવારો ખાસ ફી ભરી જાય। ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની છેલ્લી મિત્રો અહીંયા 25/8 છે, એટલે આપણા પાસે હજુ ટાઈમ છે 2 દિવસનો। તો ખાસ મિત્રો એ ફી ભરી દેવું અને નેટ બેન્કિંગ સ્વીકારવાની તારીખ છે મિત્રો 27/8 જે લંબાવવામાં આવી છે। તો સ્પેશિયલ મિત્રો જે ભરતીના ઉમેદવારો હતા એમને બાકી છે, તો ખાસ મિત્રો ભરેલ મિત્રોના નોંધ છે કે DED અને BEdના ફાઇનલ વર્ષ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યા છે કે સેમેસ્ટર પરીક્ષા આપી હોય પરંતુ પરીક્ષાનું પરિણામ આવવાનું બાકી હોય એવા ઉમેદવારો રજૂઆત ધ્યાનમાં લેતા આ ઉમેદવારોનું પરિણામ સપ્ટેમ્બર 2025 5 સુધીમાં આવવાની સંભાવના હોય તો ફોર્મ ભરી શકશે, પરંતુ શરત એ રહેશે કે પરીક્ષા પહેલાં તેમનું પરિણામ આવી ગયેલ હશે તો જ માન્ય ગણાશે। તો ખાસ મિત્રો નોંધ લેવી। તો આ તે અપડેટ, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો। ખાસ મિત્રો
આના પછીની અપડેટ ખાસ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. આ અપડેટ મળી હતી તો ખાસ તમને પહોંચાડવામાં આવી છે અને લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત.